કેમ છો મિત્રો? મજામાં? આજના પહેલા બ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો અત્યારે ડોડાની સિઝન ચાલુ છે અને નિશાળમાંથી આવ્યા એટલે ડોડા લાવ્યા છે, તો એને છોલી અને આજે એના ભજીયા, સરસ મજાના ભજીયા બનાવવાની ઈચ્છા છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો ડોડા. કેટલા ડોડા છે? 6-7 જેટલા ડોળા છે. 6-7 જેટલા છે. 6-7ના ડોડાના ભજીયા કેટલા બનશે? 100-200 રૂપિયાના બની જશે. 100-200 રૂપિયાના? સરસ મજાના ડોડા છે મિત્રો. જો જોઈ શકો છો તમે, અહીંયા નખ મારે ને તો દૂધ પણ નીકળે છે, એટલે એકદમ કૂળા કંજર છે. એના ભજીયા બી બહુ મસ્ત બનશે. કેટલા ફોલાયા? 4-5 થઈ જશે એટલા? 7 થયા છે. હે 7 થયા છે? બીજા ફોલ હજુ થોડા ફોલ 2 બાકી છે. હજુ કેટલા? 2 છે. 2 બાકી છે. હા આવે છે મિત્રો. આ રીતે ડોડાના છોતરા કાઢી અને પછી હવે છીણવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો ડોડા છીણવાની શરૂઆત કરી દીધી છે. બધા ચેણ નાખજો એટલે થઈ જાય. જો મિત્રો ડોડા છીણાઈ રહ્યા છે. ભજીયા ખાવાની બી તાલાવેલી છે એટલે. તો મિત્રો દોડા છોલાઈ ગયા છે હવે, અને છીણી બી નાખ્યા છે. તો જોઈ શકો છો તમે, આ રીતે છીણી નાખ્યા છે. અને છીણમાં હવે લસણ બી નાખવું જ પડશે. એના માટે આ જુઓ તમે, મારા પપ્પા છે લસણ પણ ફોલી રહેલા છે. તો આ છીણેલું છે હવે મમ્મીને આપી દઈએ આપણે. લો મમ્મી, આની સાથે ભજીયા બનાવવાના છે. અને આ બીજું શું મૂક્યું છે કુકરમાં? દાળ, આમાં ભાત. એના આ ભજીયા પછી આપણે હવે પછી ભજીયા બનાવવાના છે. હા, જો મિત્રો સરસ મજાના ભજીયા બને છે. મકાઈના ડોડાના ભજીયા. તો સરસ મજાના મિત્રો ભજીયા બન્યા છે. જુઓ, આ તો મજા આવી જવાની ખાવાની. એક બાજુ દાળ પણ ઉકળી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. મિત્રો ભજીયા બની ગયા છે. જોઈ શકો છો તમે કેવા બન્યા તે. અહીંયા દહીં છે અને ભજીયા સરસ મજાના બન્યા છે. અને દાળ ભાત છે. તો આ ભજીયા છે એ દહીંની અંદર તમે એને થોડું ચોપડીને ખાશો એટલે મજા આવશે. બહુ સરસ બન્યા છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ. આભાર.